ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં ઝડપ એટલે કે વેગ v વિરુદ્ધ સમય t ના આલેખની મેં તમને એક નોંધમાં સમજૂતી આપી. હને એ સમજૂતી એ હતી કે v વિરુદ્ધ t નો આલેખ હોય, હને, અને જો એમ કે ભાઈ અંતર શોધો, હને, તો જે તે સમયગાળામાં ઘેરાયેલું ક્ષેત્રફળ લઈ લેવાનું આલેખનું. બરાબર? તો એ વસ્તુ ઉપરથી આપણી પાસે વધારાના સ્વાધ્યાયમાં દાખલો છે, સ્વાધ્યાયનો 27મો, જે પૂછવો હોય તમને એક્ઝામમાં તો 4 થી 5 માર્ક્સ માટે પૂછી શકાય. ઓકે, એકદમ ઈઝી દાખલો છે. બરાબર? બસ ખાલી લોજિક તમને સમજ પડવા જોઈએ. ચાલો, તો તમને રકમમાં એક આલેખ આપેલો છે, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. જો આવ્યો, હે, આલેખમાં જોજો, આ ઝડપ છે ને આ સમય છે t. ઝડપ મીટર પર સેકન્ડમાં છે અને સમય t એ સેકન્ડમાં છે. બરાબર? અને આલેખ જોજો, પહેલા ઉપર જોતો છે એટલે ઝડપ વધ્યા કરતી છે. જો 5 સેકન્ડ થાય ત્યારે જો ઝડપ કેટલી થઈ જતી છે? 12 સેકન્ડ વધીને મહત્તમ. હે, એટલે પછી પાછો જ્યારે સમય વધે ત્યારે જો પાછી એરિયા ઝડપ નીચે આવતી છે. એટલે વેગ શું થતો છે? ઝડપ શું થતી છે? ઘટતી છે. એટલે 10 સેકન્ડ થાય ત્યારે ઝડપ પાછી કેટલી થઈ જતી છે? 0. આ આલેખ તમને ખબર પડે કેવો છે? હા, ખબર પડે છે? 0 સેકન્ડે ઝડપ 0 હતી, પછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, પછી 5 સેકન્ડ થાય ત્યારે ઝડપ વધીને મહત્તમ 12 થઈ ગઈ. તો પછી 5 સેકન્ડ પછી 6, 7, 8, 9, 10. 10 સેકન્ડ થાય એટલે પાછી ઝડપ ઘટીને કેટલી થઈ જતી છે? 0. હા, તો આ v વિરુદ્ધ t ના આલેખ માટે તમારે બે સવાલ સોલ્વ કરવાના છે. હા, પહેલો સવાલ શું છે કે t બરાબર 0 થી 10 સેકન્ડમાં કણે કાપેલું અંતર અને એ સમયગાળા માટે સરેરાશ ઝડપ શોધવાની છે. બરાબર? ચાલો, આ પહેલો સવાલ છે. આ 0 થી 10 સેકન્ડ માટે, 0 સેકન્ડ થી 10 સેકન્ડ માટે અંતર અને ઝડપ શોધવાની છે, સરેરાશ ઝડપ. અને બીજા સવાલમાં t બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે આ વસ્તુ પાછું કરવાનું છે. ઓકે, ચાલો તો જોઈ લો, 0 થી 10 સેકન્ડ. હા, ચાલો, એટલે એમાં જે અંતર છે શોધવાનું છે, કણે કાપેલું અંતર જે શોધવાનું છે, તો જોઈ લો 0 થી 10 સેકન્ડમાં આંતરેલું ક્ષેત્રફળ એટલે કયો આકાર બેસતો છે? 0 થી 10 સેકન્ડમાં આ ત્રિકોણ બેસતો છે. ત્રિકોણ 0 થી 10 સેકન્ડમાં ત્રિકોણ બેસતો છે. હા, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાશે. બરાબર? ચાલો, 0 થી 10 સેકન્ડમાં આ ત્રિકોણ છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું નામ શું કહી દઈએ? ચાલો, આને O કહી દઈએ. O A B આલેખ આપેલો છે આપણને. તો 0 થી 10 સેકન્ડમાં અંતર શોધવાનું છે. તો v વિરુદ્ધ t નો આલેખ છે, તો 0 થી 10 સેકન્ડમાં જે આકાર બેસે એનું ક્ષેત્રફળ લઈ લેવાનું. તો કયો આકાર બેસતો છે 0 થી 10 સેકન્ડમાં? આ ત્રિકોણ જેવો છે, હને, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લો. તો ત્રિકોણનું નામ શું છે? OAB. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. બરાબર? ચાલો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? 1/2 પાયો ગુણ્યા વેગ એટલે 1/2. ચાલો, પાયાનું મૂલ્ય કેટલું છે? પાયો OB જેટલો છે અને વેગ એટલે થાંભલો. તે આનો આ છે આટલો. ખ્યાલ આવે છે તમને? હા, ચાલો આપણે ડાયરેક્ટ મૂલ્ય લખીએ ને કેટલું છે તે. ચાલો, 1/2 પાયો, પાયાની વેલ્યુ કેટલી છે? આટલી. એટલે 0 થી 10 એટલે 10 - 0 એટલે કેટલું છે? 10 જેટલું. અને ગુણ્યા વેગ, વેગ આટલો છે એટલે આટલો એટલે અહીંયા કેટલું છે? આટલું મૂલ્ય કેટલું છે? વેદ એટલે એનો ઊભું ઊભું એટલે અહીંયા જોવાનું.
હા તો આ કેટલું મૂલ્ય છે 12 જેટલું છે એટલે 12 એટલે બોલજો શું થશે 12 દાન 120 120 ના અડધા 60 બરાબર અને આપણે શું શોધ્યું તો કોણે કાપેલું અંતર એટલે અંતરનો એકમ મીટર બોલો સમજ પડી આવ્યું અને એમાં શું શોધવાનું કીધેલું છે અને આ સમયગાળા દરમિયાન એટલે 0 થી 10 સેકન્ડમાં સરેરાશ ઝડપ પણ શોધવાની છે બોલો સરેરાશ ઝડપ એટલે અંતર ભાગ્યા સમય પદાર્થે કાપેલું અંતર અને ભાગ્યા સમય ચાલો અંતર કેટલું કાપ્યું ઉપર છે 60 અને એના માટેનો સમય કેટલો લીધેલો છે 0 થી 10 સેકન્ડ એટલે 10 સેકન્ડ સુધીનું એટલે 60 ભાગ્યા 10 એટલે કેટલો આવશે 6 અને સરેરાશ ઝડપ એટલે મીટર પર સેકન્ડ બોલો સમજ પડી અહીંનો આ સવાલ પહેલો હા ચાલો હવે બીજા સવાલ પર ફોકસ કરીએ તો બીજો સવાલ એકદમ ઈઝી છે પછી આલેખને આપણે એકદમ પ્રોપર મૂકવા પડશે હવે જો આમાં તો કેવું 0 થી 10 એમ બેઠું સમય દેખાતો હતો હવે આમાં શું કીધું એક સવાલ 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કરો હવે આમાં દેખાય છે તમને 2 સેકન્ડ 2 સેકન્ડ જોવો હોય તો ઇંગેટમાં આવે 6 સેકન્ડ જોવો હોય તો ઇંગેટમાં આવે તો દેખાય છે નથી ને એટલે બરાબર સ્કેલ માપ લઈને આઈડી આ વસ્તુને આપણે સોલ્વ કરવા પડશે બરાબર એકદમ પ્રોપર સ્કેલ માપ લેશું હે ને ચાલો અહીંયા ધ્યાન આપો સમય 0 થી 10 સેકન્ડ સુધી છે એટલે મારે 2 અને 6 સેકન્ડ વાળું બધું દેખાઈ જવું જોઈએ એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 10 સુધી દેખાઈ ગયું તમને સમય 10 સેકન્ડ સુધીનું દેખાઈ ગયું હા ચાલો અને ઝડપ 12 સુધી છે અચ્છા તો ઝડપને આપણે છે ને એકદમ પ્રોપર બતાવીએ હા ને જો અહીંયા કેવું છે આલેખમાં કે એક્ઝેક્ટ વચ્ચેનું મૂલ્ય 5 છે ત્યારે અહીંયા મહત્તમ મૂલ્ય કેટલું છે 12 તો 12 સાથે 5 સંકળાયેલો છે હવે જો 5 સેકન્ડ સુધી ઝડપ વધતી છે અને 5 સેકન્ડ પછી ઝડપ ઘટતી છે એટલે 0 થી 5 સેકન્ડમાં ઝડપ વધીને મહત્તમ થતી છે અને 5 થી 10 સેકન્ડમાં પાછી મહત્તમ થી 0 થતી છે હા તો મારે આ 12 ના ભાગ પાડવા પડશે હા 2 4 6 8 10 12 આવી રીતે પડે હા તો 2 4 6 8 10 12 એમ 6 ભાગ પડે પણ આપણે તો 5 સેકન્ડ નો સ્લોટ છે હા એટલે આપણે અહીં શું કરવા પડશે આ 12 ના એક્ઝેક્ટ 5 ભાગ કરવા પડશે હા તો બોલો 12 ના 5 ભાગ કરો તો 12 ભાગ્યા 5 કેટલું આવે 2.4 થાય 12 ભાગ્યા 5 કરજો તમે એટલે 2.4 થાય હા તો એક્ઝેક્ટ અહીંયા 5 ભાગ પડી જશે 2.4 તો ચાલો અહીંયા આપણે પહેલું કેટલું આપ્યું 2.4 પછી 2.4 વત્તા 2.4 4.8 4.8 વત્તા 2.4 7.2 24 નો ઘડિયો ચાલતો એટલે 24 એકુ 24 24 દુ 48 24 તાલી 72 24 ચોકુ 96 એટલે 9.6 અને 24 પંચા 120 એટલે થઈ જશે 12 બોલો આ 5 એક્ઝેક્ટ ભાગ ખબર પડ્યા ખબર પડ્યા ને ઓકે એટલે હવે આપણે આલેખ બતાવીએ જોજો એક્ઝેક્ટ 5 સેકન્ડે વેગ કેટલો છે 12 એક્ઝેક્ટ 5 સેકન્ડે વેગ કેટલો છે 12 એટલે અહીંયા એક્ઝેક્ટ 5 સેકન્ડ આગળ વેગ 12 છે તો આયલા આલેખ જોવાનું હોય તો હવે આ એકદમ પ્રોપર આલેખ થયો O A અને B આ સમજ પડી આપણે પારના કેમ 5 ભાગ પાડ્યા કેમ કે એક્ઝેક્ટ 5 સેકન્ડ સુધી વેગ વધતો છે અને 5 સેકન્ડ પછી ઘટતો છે એટલે આપણે 12 ના કેટલા ભાગ પાડ્યા 5 2.4 પ્રમાણે આવી રીતે થશે હે એટલે આમાં દરેક સેકન્ડે તમને વેગ ખબર પડે
જો 0 સેકન્ડે વેગ 0, 1 સેકન્ડ થાય ત્યારે 2.4, 2 સેકન્ડ થાય ત્યારે 4.8, 3 સેકન્ડ થાય ત્યારે 7.2, 4 સેકન્ડ થાય ત્યારે 9.6, 5 સેકન્ડ થાય ત્યારે 12, પછી 6 સેકન્ડ થાય પછી વેગ ઘટવાનું ચાલુ થાય, 6 સેકન્ડ થાય એટલે 9.6, 7 સેકન્ડ થાય ત્યારે 7.2, 8 સેકન્ડ થાય ત્યારે 4.8, 9 સેકન્ડ થાય ત્યારે 2.4 અને 10 સેકન્ડ થાય ત્યારે પાછું 0. સમજ પડી કેટલું મસ્ત છે? મસ્ત છે કે? હા ને? ચાલો તો હવે આપણે કયાથી કયા સેકન્ડમાં આપણે શોધવાનું છે? 2 સેકન્ડ થી 6 સેકન્ડ. ચાલો 2 સેકન્ડ થી 6 સેકન્ડનો ભાગ કવર કરીએ. હા, આ 2 સેકન્ડ. હા ને? આ 2 સેકન્ડ એટલે આ ભાગ કવર થયો તો 6 સેકન્ડ. આ 6 સેકન્ડ. તો 6 સેકન્ડમાં આ થયું. હા, એટલે જોયું આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. 2 સેકન્ડ થી 6 સેકન્ડમાં આયું આ જે વસ્તુ પડ્યું તો આટલા ભાગ 2 સેકન્ડ થી 6 સેકન્ડ એટલે આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જો આ લીલા કલરનો ભાગ તમને દેખાય છે ને, એ 2 સેકન્ડ થી 6 સેકન્ડનો ભાગને કવર કરતું છે. હા ને? બોલો, એટલે આ 2 સેકન્ડ થી 6 સેકન્ડ છે. બરાબર? તો આમાં આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બોલો કેવી રીતે શોધી શકો? આપણે ગઈકાલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે ને. આ ગ્રીન કલરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ ગ્રીન કલરનો ભાગ તો કઈ અટપટો છે, અનિયમિત આકાર છે. હા, તો જો સમજો હું શું કહું. તમને આખા ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે. ત્રિકોણ OAB એનું ક્ષેત્રફળ તમે શોધેલું છે 60. હા, ને મારે વચ્ચેનો ભાગ જોઈતો છે. હા, તો હું શું કરું? મને આખાનું ક્ષેત્રફળ ખબર છે. હા, આખાનું ક્ષેત્રફળ મને ખબર છે. તો એમાંથી હું શું કરું? આ ભાગ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ અને આ ભાગ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ, આ બેના ક્ષેત્રફળ જો હું બાદ કરી નાખું, આખા ત્રિકોણ OAB ના ક્ષેત્રફળમાંથી આને અને આને બંનેને જો મેં બાદ કરી નાખું તો આ ક્ષેત્રફળ મળી જાય આપણને? નહીં સમજ પડી. પાછું મારે 2 સેકન્ડ થી 6 સેકન્ડનું કાપેલું અંતર શોધવાનું છે. એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ મને જોઈએ. હવે આ નિયમિત આકાર છે એટલે આપણે શું કરી કે પહેલા સવાલમાં આપણે 0 થી 10 નું તો અંતર શોધ્યું કે હા, તો મારે તો આટલા જ ભાગનું જોઈતું છે. તો આને અને આને બેને બાદબાકીમાં લઈ લો. તો આ બે ત્રિકોણને જરાક નામ તો આપી દઈએ ને સાઈડ ઉપરના જે રંગમાં નથી તે. હા, ચાલો તો આપણે શું નામ આપી દઈએ? આ છે OAB તો છે, તો આને શું આપી દઈએ? OCD. બરાબર? અને આને શું આપીએ? D. પછી આને E આપી દો અને આને F આપી દો. બોલો, તો હવે તમને દેખાતા થઈ ગયા ત્રિકોણ. હા, તો હું શું કરીશ? મારે આટલાની વેલ્યુ જોઈતી છે. બરાબર? તો હું શું કરું? આખા ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આને બાદ કરી નાખું અને આને બાદ કરી નાખું તો મને આટલું મળી જાય કે નહીં? વાતમાં તમને ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર? એટલે જોઈ લો t બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડમાં કાપેલું અંતર એટલે કોનું ક્ષેત્રફળ? તો આ નામ શું છે? CD નું ક્ષેત્રફળ. આ કયા અટપટો ભાગ થયો? સમજ પડી? એટલે મને આનું ક્ષેત્રફળ જો જોઈતું હોય આટલા ભાગનું તો હું શું કરીશ? આખા ભાગનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ OAB
નું ક્ષેત્રફળ બરાબર એમાંથી આને અને આને હું બાદબાકીમાં લઈ લઈશ એટલે આ ત્રિકોણ OAB આખામાંથી પહેલા કોને બાદ કરો આને બાદ કરો એટલે માઈનસ ત્રિકોણ OCD નું ક્ષેત્રફળ માઈનસ હજુ આ બાદ થઈ ગયો આને બાદ કરી એટલે માઈનસ ત્રિકોણ FEB નું ક્ષેત્રફળ બોલો સમજ પડી આ એરિયા વસ્તુ સિમ્પલ કોન્સેપ્ટ છે ને કે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આખામાંથી આને અને આને બાદ કરી નાખો તો આ મળી જાય કે ઈઝી છે એકદમ ઈઝી છે બહુ ભારી થયું આલેખ સમજ પડી ગઈ બસ આલેખનું કામ છે આપણું ચાલ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો આપણે શોધેલું છે કેટલું શોધેલું છે તો 60 માંથી અહીંયા શોધેલું છે ને 60 ઓકે એમાંથી ત્રિકોણ OCD નું ક્ષેત્રફળ OCD એટલે 1/2 પાયો ગુણ્યા ભેદ અને માઈનસ પેલા માટે પણ ત્રિકોણ જ છે એટલે 1/2 પાયો ગુણ્યા ભેદ ચાલો 1/2 ચાલો પાયો OCD માટે જોડો OCD ચાલો એના માટે પાયાની વેલ્યુ કેટલી છે 0 થી 2 એટલે 2 હા અને એનો ભેદ એટલે આવ્યું આની વેલ્યુ કેટલી છે 4.8 સમજ પડી ચાલો સેમ આવી રીતે આવ્યું ચાલો ત્રિકોણ FEB નું ક્ષેત્રફળ FEB હા FEB નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો એટલે આટલી વેલ્યુ ચાલો આટલી વેલ્યુ કેટલી છે 1 2 3 4 ચાર ભાગ છે ને 10 માંથી 6 બાદ કરવાના ને એટલે 10 - 6 કેટલા 4 અને વેદ એટલે થાંભલો એની વેલ્યુ કેટલી છે આટલી એટલે આટલી એટલે કેટલી છે 9.6 એટલે 9.6 બોલો સમજ પડી ઈઝી છે ને ઓકે તો 60 માઈનસ આ તો કેટલું થાય આ બે અને આ બે તો કેન્સલ થશે હા તો 4.8 માઈનસ 4 ભાગ્યા 2 2 ગુણ્યા 9.6 કરો તો કેટલા થશે 19.2 થશે ને તો કેલ્સીમાં તમારાથી 19.2 થશે ચાલો એટલે 60 માંથી 4.8 માઈનસ 19.2 ચાલો આટલા બાદ કરવાના હા ને એક જ મિનિટ 60 માઈનસ 4.8 માઈનસ 19.2 ચાલો તો આ આટલું બાદ કરો તો તમારો જવાબ કેટલા આવશે 36 તો આ થઈ ગયું ને અંતર એટલે મીટર આવી ગયું એટલે આ 2 થી 6 સેકન્ડમાં પદાર્થને કાપેલું અંતર એટલે આ ભાગનું ક્ષેત્રફળ એટલે આખા ભાગમાંથી આને અને આને બાદ કરવાનું તો 36 મીટર આવી ગયું કાપેલું અંતર ચાલો અને બીજું શું શોધવાનું છે આ સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ એટલે અંતર ભાગ્યા સમય ચાલો અંતર કેટલું કાપ્યું અત્યારે જોયું આપણે 36 અને છેદમાં સમય ચાલો સમય કેટલો છે 2 સેકન્ડ થી 6 સેકન્ડ કે હા તો 2 સેકન્ડ થી 6 સેકન્ડનો સમયગાળો એટલે 6 - 2 ખબર પડી આવ્યું આટલું અંતર 6 - 2 હા એટલે 36 ભાગ્યા 4 બોલો 36 ભાગ્યા 4 4 થશે ને 6 - 2 હા તો પછી કેટલા થશે 9 ચોકુ 36 એટલે 9 મીટર પર સેકન્ડ બોલો સમજ પડી દાખલામાં પ્રોપર આવડશે થશે જાતે આ કોન્સેપ્ટ ખબર પડી ને બસ આ એક જ દાખલો છે એના આપણો ઉદાહરણ સ્વાધ્યાયનો બરાબર વિવૃત્તિના આલેખનું ક્ષેત્રફળ એક આપેલું અંતર તો મેં તમને એક એક્સ્ટ્રા કરાવેલો છે અને આપણા સ્વાધ્યાય ચોપડીમાં આ એક જ દાખલો છે આવડશે પાક્કું ક્લિયર ઓકે તો જાતે બતાવજો તમારા નોટમાં હા ને ઓકે થેન્ક યુ